ઇન્ડસ્ટ્રીઝને જેટલા જેટલા પણ ઘટક લાગુ પડે છે એ તમામ લોકોની સાથે અલગ અલગ 10 જેટલા રૂમમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના વેપારીઓ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો જે પોતાનો ઉદ્યોગ વ્યવસાય કરીને રાજ્યની અર્થતંત્રમાં મદદ કરી રહ્યા છે, અમારા સૌ ધારાસભ્યશ્રીઓ જેમણે સતત રાજકોટની અને સૌરાષ્ટ્રના સૌ ધારાસભ્યોએ પોતપોતાના જિલ્લાની ચિંતા કરીને માનનીય મુખ્યમંત્રીને નાયબ આપણા માનનીય મુખ્યમંત્રી હર્ષભાઈ જે ઉદ્યોગ પ્રધાન પણ છે એમને વાત કરી અને એમના કારણે સૌ પ્રથમવાર આ પ્રકારે એક ઝોનની અંદર રેવન્યુ એસીએસ આવે, ઇન્ડસ્ટ્રીઝ એસીએસ આવે, તમામ અલગ અલગ ડિપાર્ટમેન્ટો, હું તમને ગણાવું તો 22 જેટલા ડિપાર્ટમેન્ટો, એમના અધિકારીઓ, એમની સાથે એમના પ્રશ્નોની અને આગામી રોડમેપની ચર્ચા થાય. આવા રાજ્ય સરકારની પહેલને માનનીય મોદી સાહેબે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એ અભિગમ સાથે આ રાજ્યને આગળ લઈ ગયા. આજે દેશને પણ જે પ્રકારે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે વૈશ્વિક સ્તરે જે દેશની એક ઊંચાઈ બનાવી છે એ જ પ્રમાણે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં હર્ષભાઈના માર્ગદર્શન નીચે આ પ્રકારનું રાજકોટની અંદર સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ચેમ્બરના લોકોને બોલાવ્યા છે, વેપારીઓને બોલાવ્યા છે સૌરાષ્ટ્ર કચ્છના, અને એમની સાથે 1 to 1 પણ થાય ને સમૂહમાં પણ મિટિંગ થાય, સ્થળ ઉપર પ્રશ્નોનો નિકાલ થાય અને કેટલાક પ્રશ્નો નીતિ વિષયક હોય તો રાજ્ય સરકારમાં લઈ જઈ અને હર્ષભાઈને મુખ્યમંત્રીની સાથે ચર્ચા કરીને નિર્ણય થાય.